અમરેલી જિલ્લાના મેઘરજ તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો અને રસોઈયાઓએ સેન્ટ્રલ કિચન યોજનાનો વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં તાલુકામાં આવેલ ગેલી માતા મંદિર ખાતે એકત્રિત થયેલા કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। મેઘરજ તાલુકો અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર છે। અહીંયા મધ્યાહન ભોજન યોજના હેઠળ કાર્યરત સંચાલકો અને રસોઈયાઓ ઓછા માનદ વેતનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આ કર્મચારીઓમાં મોટી સંખ્યામાં વિધવા બહેનો અને એકલી મહિલાઓનો સમાવેશ થાય છે। તો સરકાર દ્વારા એનજીઓ સંચાલિત સેન્ટ્રલ કિચન યોજના શરૂ કરવાની વિચારણા સામે 80 થી વધુ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે। તેમણે સંયુક્ત કમિશનર પીએમ પોષણ યોજના ગાંધીનગરને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। આવેદનમાં સેન્ટ્રલ કિચન યોજના મોકૂફ રાખવા અને અમલમાં ન મૂકવા માટે વિનંતી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।